મિત્રો જમવાનું બની ગયું, દાળ ને ભાત. આજે ધનતેરસ છે એટલે દાળ ભાત. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો ચોખા વણતી હતી. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જમવાનું મમ્મીજી બનાવી રહ્યા છે. ખીચડી રાતની હતી તે વઘારી કાઢી, શાક પણ થઈ ગયું કુકરમાં ઉપર જો, અને આમાં કઢાઈમાં ખીચડી છે ને આ બેનજી આવ્યા છે. સાંજ માટે ચોખા વેણીને રાખી દીધા, તૈયાર કરી દીધા. બસ હવે આટલા વાસણ છે અને મમ્મીજી વાર રોટલા બનાવે છે. તો મિત્રો આજે તો ધનતેરસ છે, તો ધનતેરસની તમે બધાને શુભકામનાએ અને હેપી ધનતેરસ. તો શું છે, સાંજે પૂજા. સાંજે પૂજા એવું કરવાનું, પણ મારે તો નથી કરવાનું, કરશે બીજા. મારા હસબન્ડ પૂજા કરશે. અને હા, આજે મારા પૂરા 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મિત્રો આવો જ પ્રેમ ને આવો જ સપોર્ટ આપતા રહેજો, તો મારી વિડીયો આગળ વધે. અને બસ દુઆ કરતા રહેજો કે જે મારું સપનું છે તે પૂરું થઈ જાય. તો જય શ્રી કૃષ્ણ. મિત્રો 5:30 વાગી ગયા છે અને જમવાની તૈયારી કરી દીધી છે મમ્મીજીએ. એક પા ભાત ને એક પા દાળ. આજે દાળ ભાત બનાવવાના, કેમ કે આજે ધનતેરસ છે ને. હવે ધાણા સમારી નાખું, ટામેટું ને એક કાંદો, આ બધું જો બધું કેવું પડ્યું છે ઘરમાં. અને એક કુકરમાં દાળ ને એક કુકરમાં ભાત મૂકી દીધો છે. 5 વાગ્યાની શરૂઆત થઈ ગઈ છે રાંધવાની. હમણાં પતી જશે, અમારું જમવાનું બની જશે. દાળ માટેનો વઘાર માટે તૈયારી કરી દીધી. ધાણા સમારી કાઢ્યા, લસણ, ડુંગળી, ટામેટું ને આમાં મસાલો વાટી કાઢ્યો છે. લો ઉપર મૂકી દીધું, ઝાડુ મારી કાઢું. ચાલો હવે ઘરમાં થોડી સફાઈ કરી દઈએ મિત્રો આપણે. મિત્રો જમવાનું બની ગયું, દાળ ને ભાત. આજે ધનતેરસ છે એટલે દાળ ભાત. મિત્રો જમવાનું બની ગયું, ભાત અને દાળને ગેસ પણ સાફ કરી કાઢ્યું મમ્મીજી. ચાલો મિત્રો હવે જમવાનું બની ગયું છે. દાળ ભાત મમ્મીજીએ ફટાફટ બનાવી દીધા. મેં બધી તૈયારી કરી આપી તો એમણે બનાવી દીધું. તો આજ માટે આટલું જ. તો મિત્રો મારા પરિવાર તરફથી તમે બધાને હેપી ધનતેરસ. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય. હેપી ધનતેરસ મારા કાનાજી. જમવા બેસી ગયા છે મારા દીકરા. તો દાળ ભાત, અચાર